વોર્ડ નંબર 3માં અમે આવ્યા છીએ। પ્રચાર પ્રસાર અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ચાલી રહ્યો છે। મારી સાથે અત્યારે અલ્પેશ કથિરિયા જોડાયેલા છે। એમની સાથે સીધી વાતચીત કરવી છે। અલ્પેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે। અલ્પેશભાઈ, વોર્ડ નંબર 3ની અંદર આમ તો આમ આદમી પાર્ટીનો ગઢ પાટીદાર ગઢ છે। બરાબર મહેનત આ વખતે તમારે ડબલ કરવી પડશે પાટીદારોને રીઝવવા માટે। બીજી બાજુ કે આમ આદમી પાર્ટીનો ગઢ છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં ભલે પહેલાના જે ઉમેદવારો જીત્યા પછી જોડાઈ ગયા હોય, પરંતુ હવે લોકો કામ ઈચ્છી રહ્યા છે। જો લોકશાહીનો પર્વ છે એટલે સ્વાભાવિક છે કે ચૂંટણીઓમાં મતદાતાઓ પોતે નક્કી કરતા હોય છે કે કયા પક્ષને કયા લોકોને મહત્ત્વ આપીને જીતાવવું। આજે આપણે બેઠા છીએ વોર્ડ નંબર 3નો વિસ્તાર છે અને વોર્ડ નંબર 3ની અંદર 1,37,000 મતદાતાઓ છે ને 144 જેટલા બૂથ છે અને આખા ગુજરાતનો બીજા નંબરનો સૌથી મોટો વોર્ડ છે। સુરત શહેર અને સાથોસાથ જે સુરતના ગામડાઓ પેલા એ મળી એટલે ભૌગોલિક પરિસ્થિતિએ શહેર અને નવા ગામડાઓનો ભેગો મળીને આ વોર્ડની એક સંરચના થઈ છે। આ વિસ્તારની અંદર છેલ્લા 30 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી સુરત શહેરની અંદર શાસનમાં છે। આ વિસ્તારના કોર્પોરેટરો 10 વર્ષથી અંદર વિપક્ષના હતા, કોંગ્રેસના હતા, આમ આદમી પાર્ટીના મિત્રો હતા, પણ જે રીતે વિસ્તારનું ડેવલપિંગ થવું જોઈએ એમાં કંઈક ને કંઈક અંશે કચાશ થઈ છે। જે પ્રકારે કોર્પોરેટરની સૂઝના બૂઝનાને પ્લાનિંગ સાથેનું રચનાત્મક કાર્ય જે થવાનું હોય એ નથી થયું, છતાં પણ સત્તા પક્ષે કંઈક ને કંઈક કામગીરી આ વોર્ડમાં નિભાવી છે। આજે આપણે જે વોર્ડમાં બેઠા છીએ ત્યાં 10થી વધારે સરકારી સ્કૂલો છે, 8,000થી વધારે બાળકો ભણે છે। સરકારી સ્કૂલોની અંદર વેઇટિંગો છે, CHC સેન્ટરો, PHC સેન્ટરો, પ્રાણી સંગ્રહાલય, લાઇબ્રેરી, હોસ્પિટલો, 50 બેડની હોસ્પિટલ સહિતની સુવિધાઓ આ વિસ્તારે અનુભવી છે। આજે આઇકોનિક રોડ હોય, આઇકોનિક પ્રોજેક્ટ હોય, ઇવન બુલેટ પણ આ વિસ્તારના એક એરિયામાંથી પસાર થાય છે, મેટ્રો ટ્રેન પણ આ વિસ્તારમાંથી પસાર થાય છે। તો ઘણું બધું ડેવલપિંગ વોર્ડ નંબર 3ના રહીશોએ અને સૌ પ્રજાજનોએ જોયું છે। એટલે પ્રજાજનો વિકાસની વાતો સાંભળશે, કોઈના ખોટા બણગા ફૂંકવાથી કે ખોટા આશ્વાસનો લોકો એટલે નહીં સાંભળે કે લોકો પણને ખબર છે કે સત્તા ભારતીય જનતા પાર્ટીની બેસવાની છે ને બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બેસે છે। તો માત્ર 2-5 લોકોને વિપક્ષની તક આપી અને પોતાના જ વિસ્તારનો વિકાસ પાછળ રહી જાય એવું કોઈ લોકો ચાહતા ન હોય। એટલે આ વખતે લોકોએ મન બનાવી લીધું છે કે આ વખતે વિકાસવાળી કરવાની છે અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર ચારેય ઉમેદવારોને મત આપવાના છે અને સાથોસાથ સમગ્ર સુરત શહેરની અંદર 120 સીટો પર કેસરીઓ લહેરાય એ માટે સૌ લોકો કામે લાગી ગયા છે અને પ્રજા એને આશીર્વાદ આપી રહી છે।